નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી. મિત્રો, ક્રિકેટ જગતમાં સૌથી પ્રખ્યાત નામ એટલે વિરાટ કોહલી. વિરાટ કોહલી શું વ્યક્તિત્વ છે એ ડિસ્ક્રાઈબ કરવાની મારે કોઈ જરૂરત નથી. પરંતુ શું તમે જાણો છો કે 2020થી લઈને 2022 સુધીમાં જ્યારે વિરાટ કોહલીના કરિયરમાં ડાઉનફોલ આવ્યો હતો, ત્યારબાદ અચાનકથી એવું તે શું થયું કે એમનું આટલું જોરદાર કમબેક થયું? શું તમે જાણો છો કે વિરાટ કોહલીના આવા દમદાર કમબેક પાછળ કઈ શક્તિનો હાથ હતો? તો આજે હું તમને વિરાટ કોહલી અને કેંચી સ્થિત નીમ કરોલી બાબાનો જે આશ્રમ છે એની સંપૂર્ણ વાત આજે કરવા આવી છું. મિત્રો, એક સમયે વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું, જ્યારે પત્રકાર એમને પૂછે છે કંઈક પૂજા પાઠ ભક્તિને ભગવાન વિશે, ત્યારે વિરાટ કોહલી એમને એવો જવાબ આપે છે કે શું હું તમને પૂજા પાઠ અને ભક્તિભાવવાળો વ્યક્તિ લાગુ છું? ના ના, હું તો આ બધું નથી કરતો. પણ પછી જ્યારે એના કરિયરમાં એવો ડાઉનફોલ આવે છે કે એમને કંઈ સમજાતું નથી અને ડિપ્રેશનના શિકાર થઈ જાય છે અને કોઈ દિશા નથી સૂઝતી. જ્યારે ગ્રાઉન્ડમાં રમવા જાય છે ને આજુબાજુમાં જે દર્શકો હોય છે ને એ પણ ટ્રોલ કરવા લાગ્યા હતા એક સમયે કે કોહલી રહેવા દે, તારાથી નહીં થાય. ત્યારબાદ અચાનકથી એવું થાય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને ઉત્તરાખંડમાં કેંચી સ્થિત જે નીમ કરોલી બાબાજીનો આશ્રમ છે ત્યાં જાય છે અને આખી દુનિયા જાણે છે કે કેંચી આશ્રમની ઉર્જા શું છે. કહેવાય છે કે ત્યાં નીમ કરોલી બાબા, સીતારામજી અને હનુમાનજીની એક અદ્ભુત અને દિવ્ય ઉર્જા છે. જીવનમાં જ્યારે તમને કંઈ ન સમજાતું હોય ને કે હું શું કરું, કે તમે ડિપ્રેસિંગ ફેઝમાં હોવ તમારી લાઈફમાં અને કંઈ દિશાવિહીન થઈ ગયા હોય, કોઈ રસ્તો ન સૂઝતો હોય, ત્યારે એમ કહેવાય છે કે તમે એક વખત નીમ કરોલી બાબાના આશ્રમે જાઓ. જીવનમાં તમને અચાનકથી જ ઓપોર્ચ્યુનિટીઝ મળવા લાગશે, તમને સોલ્યુશન મળવા લાગશે. તો બસ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે પણ આ જ થયેલું છે. એ લોકો આ ડાઉનફોલ ચાલતો હોય છે ને ત્યારે નીમ કરોલી બાબાના આશ્રમ જાય છે, એમનો આશ્રય લે છે અને ત્યારબાદ એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે અને પછી એના કરિયરનો ગ્રાફ જે ઊંચો ગયો છે ને એ કોઈથી અજાણ નથી. મિત્રો, કેંચીથી આવ્યા પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મહાકાલેશ્વર મંદિરમાં ઉજ્જૈન પણ જોવા મળ્યા છે પૂજાપાઠ કરતા. અને ત્યારબાદ પ્રેમાનંદ બાબાના આશ્રમે તો અવારનવાર એ લોકો જોવા મળે છે. તમે જોશો કે એ બંનેના હાથમાં જાપ કાઉન્ટર પણ હોય છે. એનો મતલબ એમ છે કે એ લોકો અત્યારે ભક્તિભાવમાં આવી ગયા છે અને નામ જપ પણ કરે છે અને પ્રભુની શરણમાં આવી ગયા છે. તો મિત્રો, કહેવાનું તાત્પર્ય ખાલી એટલું કે જીવનમાં જ્યારે કંઈ સમજાતું ન હોય ને ત્યારે ઈશ્વરની શરણે જવું. અમુક પરિસ્થિતિઓ જીવનમાં એવી હોય છે કે ગમે એટલા હાથ પગ મારી લો ને તમારા હાથમાં હોય જ નહીં. તો આવી પરિસ્થિતિઓ પ્રભુને સોંપી દેવી, પરમાત્માને સોંપી દેવી. અને એક વખતે જે વિરાટ કોહલી એમ કહેતા કે હું પૂજાપાઠ જેવો લાગુ છું, હું ભક્તિ કરું, ના ના, હું તો એ બધું નથી કરતો. અને આજે એ જ વિરાટ કોહલી એમ કહે છે, એના ઘણા ઇન્ટરવ્યૂઝમાં મેં જોયું છે, એમ બોલે છે કે ગમે એટલા હાથ પગ મારી લો ને થવાનું એ જ છે જે ઈશ્વર ઈચ્છે છે. એટલે અમુક વસ્તુ ઈશ્વર પર છોડી દેવી. એટલે વિરાટ કોહલી પણ જ્યારે બધું કરીને થાકી ગયા હતા, હારી ગયા હતા, ત્યારે નીમ કરોલી બાબાની શરણમાં જાય છે. એ અલગ જ દિવ્ય ઉર્જાથી સભર થઈ જાય છે અને ત્યારબાદ ભક્તિભાવમાં આવી જાય છે. મિત્રો, તમે ભક્તિભાવમાં હોવ અને કોઈ મુશ્કેલી આવે ને તમારા જીવનમાં તો તમને ચિંતા તમને ન થાય, તમારા જે ઈષ્ટ હોય ને એને થતી હોય છે. એટલે જ એમ કહેવાય છે કે મુશ્કેલી ગમે એવી હોય ને પ્રભુ ચિંતન કરવું અને પ્રભુ ઉપર મૂકી દેવું બધું. ત્યારબાદ એ કેંચીધામથી આવે છે અને ભક્તિભાવમાં જોડાઈ જાય છે. અને પ્રેમાનંદ બાબાના આશ્રયે તો એ ઘણી વખત જોવા મળે છે. એમના આશ્રમે પ્રેમાનંદ બાબાનો આશ્રય લઈ લીધો છે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ. અને ખૂબ પરિવર્તન આવ્યું હોય એમના જીવનમાં એવું લાગે છે. અને મિત્રો, કેંચી ધામ કોઈ સામાન્ય ધામ નથી. કેંચી ધામ માર્ક ઝકરબર્ગ જે ફેસબુક સાથે જોડાયેલા છે અને સ્ટીવ જોબ્સ જે એપલના ફાઉન્ડર છે એ લોકો પણ આવી ચૂકેલા છે અને નીમ કરોલી બાબાના ભક્ત છે એ લોકોનું પણ એવું માનવું છે કે જીવનમાં જ્યારે હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, કોઈ રસ્તાઓ ન મળતા હોય ત્યારે એક વખત કેંચીધામ આવવું એટલે તમે દિવ્ય ઉર્જાથી ભરપૂર થઈ જશો.
કેચીધામ આવ્યા પછી જ સ્ટીવ જોબ્સ અને માર્ક ઝકરબર્ગનો બિઝનેસ આટલો બ્લૂમ થયો છે અને એ લોકોને પ્રેરણા મળી છે આ બધું કરવાની. તો વિરાટ કોહલી પણ એ જ વ્યક્તિઓમાંથી એક છે કે કેચીધામ ગયા પછી, નીમ કરોલી બાબાની શરણમાં ગયા પછી એમનું આટલું જોરદાર કમબેક થયું છે. તો મિત્રો, કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે જીવનમાં જ્યારે તમે બધી બાજુથી ઘેરાયેલા હોવ ને, ગમે એટલા હાથ પગ મારી લો, અમુક પરિસ્થિતિ તમારા હાથમાં નથી જ, સ્વીકારી લેવું. એટલે જ હું એક લાઇન્સ ખૂબ પસંદ કરું છું કે એ લાઇન્સ એવી છે કે તુझसे ही उलझाए हुए धंधे जब तुझसे ना सुलझे ए बंदे तब ऊपर वाले के इंसाफ पे सब छोड़ दे बंदे. એટલે ભક્તિભાવમાં રહેવું. તમે ભલે તમારા તરફથી મહેનત પૂરી કરતા હો, પણ ક્યારેક અમુક પરિસ્થિતિઓ આપણા વશમાં નથી હોતી, એટલે કુદરત ઉપર બધું છોડી દેવું. જ્યારે તમે બધું કુદરત ઉપર છોડો છો ને, ભક્તિભાવમાં આવો છો ને, ત્યારે રસ્તાઓ આપોઆપ ખુલવા લાગે છે. આ એ જ કોહલી છે જે એક દિવસે મતલબ માનતા નહોતા પૂજા પાઠમાં, અને હવે એટલા પૂજા પાઠમાં આવી ગયા છે કે તમે એને ઓળખી ના શકો કે આ પહેલાંના જ વિરાટ કોહલી છે. અને એક વખત એમને હોટેલ રૂમનો જે વિડીયો બહાર આવ્યો હતો, કોઈએ બનાવ્યો હતો, એમાં પણ મેં જોયેલું હતું કે વિરાટ કોહલીના રૂમમાં એક ટેબલ પર એક કપડું પાથરેલું હતું અને એના પર હનુમાનજી મહારાજ અને એક માતાજીની મૂર્તિ હતી. એનો મતલબ એમ છે કે જ્યાં પણ ક્રિકેટ રમવા જાય છે, કોઈ પણ જગ્યાએ એમની સાથે એ ભગવાનને અવશ્ય રાખે છે. તો વિરાટ કોહલીના જીવનમાં આ જે પરિવર્તન થયું એનું માત્ર એક કારણ એમની ભક્તિ, જે કેચીધામ જવાથી એ લોકોને નવી ઉર્જા પ્રાપ્ત થઈ અને પછી એ લોકો ભક્તિભાવમાં આવ્યા, મહાકાલેશ્વર જવા લાગ્યા અને એ ઉર્જાના કારણે જે એ લોકો પ્રેમાનંદ બાબાના સંઘમાં આવ્યા. અને કહેવાય છે ને કે સારા લોકોને, સારા સાધુ સંતોનો સંગ તમે કરો ને તો તમારા વિચારો અને તમારી પ્રકૃતિ પણ એમના જેવી જ થઈ જાય છે. તો બસ વિરાટ કોહલીના કમબેકની કહાની પણ આ જ છે. હર હર મહાદેવ, જય સિયારામજી.